નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ. કેમ છો તમે બધા? હવે આપણને થોડોક સમય થઈ ગયો કે મેં જ્યારથી લાસ્ટ વિડીયો મૂકેલો હતો. તો આપણે હવે આ વસ્તુમાં હું તમને ડબલ ધમાકાવાળી બહુ સરસ હું તમને સ્ટ્રેટેજી શીખવાડવાનો છું. અને આ સ્ટ્રેટેજીનું નામ બહુ જાણી વિચારીને મેં એવું રાખ્યું છે કે લેઝી ટ્રેડર. એટલે ખાસ કરીને જે લોકો આળસુ હોય એ લોકો માટે આ બેસ્ટ સ્ટ્રેટેજી છે. હેજિંગની સ્ટ્રેટેજી છે. બહુ એફર્ટ નહીં લગાવવા પડે. મજા આવશે અને તમને આજે સ્ટ્રેટેજી ખતમ થશે ને ત્યારે તમને ખબર પડશે કે મેં આનું નામ લેઝી ટ્રેડર શું કામ રાખેલું છે. બરોબર. આપણે ચાર્ટ ઉપર જતા રહીએ અને આગળ વધતા પહેલા એક સરસ મજાનું સેબીનું ડિસ્ક્લેમર આપી દઉં કે મારા જે બધા વિડીયો છે એનો પર્પસ એજ્યુકેશન માટેનો જ હોય છે. હું ક્યારેય કોઈને ટિપ્સ અથવા તો શોર્ટકટ નથી આપતો. અને જ્યારે હું સ્ટ્રેટેજી તમને શીખવાડું તો તમારી એઝ અ ટ્રેડર તરીકે જવાબદારી છે કે સ્ટ્રેટેજીને બેક ટેસ્ટિંગ કરો. એમાં રિસ્ક રિવોર્ડ શું છે એને સાચી રીતે સમજો. તમારી કેપિટલ મુજબ અને તમારી જે રિસ્ક કેપેસિટી હોય એની કેપેબિલિટી ઉપર તમારે ડેપ્લોય કરવાની છે. બરોબર છે? ઓકે. હવે જ્યારે હું કહું છું કે લેઝી ટ્રેડર, એનો એક બીજો મિનિંગ એવો બી થાય છે કે માની લો કે તમે જોબ કરતા હોય, માની લો કે તમે એક બિઝનેસ કરો છો અને તમારી પાસે ટાઈમની કમી છે. તો તમારે બહુ ઓછું સ્ક્રીન ઉપર ધ્યાન રાખવું છે. તમારે એફર્ટ થોડા ઓછા લગાવવા છે. બહુ જજમેન્ટ લઈ અને આપણે દિમાગમાં લોડ નથી લેવો. એટલા માટે હું કહું છું કે આનું નામ છે લેઝી ટ્રેડર. એકદમ સિમ્પલ વસ્તુ છે કે મને લાગે છે કે જે લોકો બિગિનર આવતા હોય ને હેજિંગમાં, એનો બી કોન્ફિડન્સ વધે ને એટલી સરસ સ્ટ્રેટેજી છે. બરોબર. એટલે ધ્યાનથી આને સમજજો અને વિડીયોમાં 2-3 વખત આપણે મહેનત કરવાની. જો તમે લોકો નવા હોય ને તો ગીવ અપ નહીં કરી દેવાનું. મહેનત કરવાની. 2-3 વખત મારો વિડીયો જોશો ને તમને ખ્યાલ આવી જશે. બરોબર. હવે સૌથી પહેલા આપણે કરવાનું છે શું કે નિફ્ટીનો આપણે એક ચાર્ટ લઈ લીધો. બરોબર. પણ એ ચાર્ટને છે ને હું 1 આવરમાં કન્વર્ટ કરી નાખીશ. ઓકે. આ રહ્યું જો. અને 1 આવરમાં કન્વર્ટ કરી નાખ્યો. અહીં સુધી ક્લિયર છે બધું? ઓકે. ચાર્ટને થોડોક આપણે એડજસ્ટ કરી દઈએ એટલે ચાર્ટ સરસ મજાનો દેખાય. આ 1 આવરનો ચાર્ટ આવી ગયો. 1 આવરમાં ચાર્ટમાં આપણે એક મૂવિંગ એવરેજ નાખશું જેને આપણે કહીએ છીએ ઈએમએ. આ બધા બ્રોકરમાં તમે ઈએમએ સર્ચ કરો ને એટલે આવી જશે. બરોબર. અને આ જે ઈએમએ છે એ 9 ની ઈએમએ હોવી જોઈએ. જો અહીંયા સેટિંગ આવશે તો સેટિંગ ઉપર ક્લિક કરો ને તો અહીંયા તમારે 9 ની ઈએમએ રાખી દેવાની. જો માની લો કે તમે કોઈ બ્રોકર એકાઉન્ટ યુઝ કરતા હોય 9 ની બદલે 12 હોય 20 હોય તો થોડુંક ધ્યાન રાખવાનું. 9 ની ઈએમએ રાખીને આને ઓકે કરી દેવાનું. બરોબર. આટલું સમજાઈ ગયું? આ હંમેશા તમારે ચાર્ટમાં આ સ્ટ્રેટેજી માટે આ રાખવાનું છે. ઓકે. હવે છે ને હું થોડુંક પાછળ જાઉં છું. પાછળ શું કામ જાઉં છું? એટલા માટે જાઉં છું કે ઘણી વખત સેબીના રૂલ અપડેટ થાય છે અને એવું કહે છે કે ભલે તમે એજ્યુકેશન આપતા હોય આમ છતાંય તમારે થોડોક 1-1.5 મહિના જૂનો ડેટા યુઝ કરવાનો. તો આપણને ડેટા જૂનો હોય કે ન હોય એનાથી ફેર નથી પડવાનો. કારણ કે સ્ટ્રેટેજી છે એ એવી હોવી જ જોઈએ કે જે દરેક ચેલેન્જીસમાંથી પાસ થતી હોય. બરોબર. તો આપણે કઈ વાંધો નહીં. આપણે અહીંયા બેસી જઈએ. જે કરવું આપણે કરશું શાંતિથી. ઓકે. તો હું થોડુંક છે ને ઓક્ટોબર મહિનામાં જતો રહ્યો અને અમુક આમાં આપણે જોવાનું છે કે આનું સેટઅપ શું છે, કઈ રીતે વર્ક કરે છે. પણ તમે ખાસ જોવો કે આજે મેં આ ઈએમએ નાખી ને તો ઈએમએ ડેપ્લોય કરવાનો એક સરસ ફાયદો શું થયો કે જો જ્યાંથી એ બેરિશમાંથી બુલિશ થશે ને નિફ્ટી તો બહુ સરસ રીતે જો આપણને આખા ટ્રેન્ડમાં એને ઉપર રાખ્યું જોયું ને એને અહીં સુધી એને આપણને બહુ સરસ રીતે અહીં સુધી એને બહુ સરસ એક ટ્રેન્ડ પકડવામાં હેલ્પ કરી. એ જ રીતે જ્યારે જ્યારે નીચે જશે જો અને નીચે આમ લાંબા સમય સુધી જશે તમે આમ જો કેટલી કેન્ડલ સુધી એને સરસ મજાનો એક ટ્રેન્ડ પકડીને રાખ્યો. તમે જોઈ શકો છો. હા, કોઈક વાર પ્રોબ્લેમ થશે. તમે ચાર્ટ જોઈને એવું લાગશે સર ઝિગઝેગ થાય તો એ બધું ઠીક છે. કોઈક વાર નાનો મોટો એસએલ એક્સેપ્ટ કરવાની હિંમત રાખો. બરોબર. દરેક સ્ટ્રેટેજીની અમુક લિમિટ્સ હોય છે. બરોબર. પણ આપણે એકંદરે શું કરવાનું? આપણે રિસ્ક રિવોર્ડ જ એવો રાખવાનો કે આપણને એસએલ હિટ થાય અને એવા 5-10 એસએલ હિટ થાય તો આપણને ચિંતા નથી. બરોબર. એ આપણી એક રિસ્ક મેનેજમેન્ટની દરેક ટ્રેડરની એક ફિલોસોફી હોવી જોઈએ. તો નિફ્ટીમાં 1 આવરનો ચાર્ટ રાખવાનું આપણું રીઝન શું હતું કે આપણે ઘણી વખત આમ ટ્રેન્ડ જોવો છે શાંતિથી અને આપણે બહુ દિમાગ નથી લગાવવું. કન્ફ્યુઝ નહીં થઈ જાવ બહુ. આપણે એવું કોઈ ઇન્ડિકેટર કે એવી કોઈ ટેકનિક યુઝ નથી કરવી કે જો મગજમાં આપણને લોડ આવે. બરોબર. હવે માની લ્યો કે તમે આ રીતે ઓક્ટોબર મહિનામાં કે એમાં કોઈ માણસ ચાર્ટ જોતું હોય એટલે આ ઘણી બધી એક કલાકની ઘણી બધી લગાતાર રેડ કેન્ડલ હતી. એટલે શું જે તે દિવસે માર્કેટ પડ્યું હશે. હવે માર્કેટ અહીંથી રિવર્સ થયું. હવે ઘણી વખત રિવર્સ થાય ને એનું આપણે ડિસિઝન ના લઈ શકીએ કે વળી ઉપર જઈને નીચે આવશે આમ કરશે તો આવું બધું ડર લાગે. બરોબર છે. એટલા માટે જ મેં ઈએમએ નાખી અને આ 9 ડેઝની ઈએમએ છે એટલે આપણને થોડુંક સારું રિઝલ્ટ આપે. હવે જેવું આ લાઈનની ઉપર માર્કેટે એક કેન્ડલ બનાવીને તો હજી આપણે ટ્રેડ નથી લેવાનો. હજી આપણે એ જોવાનું છે કે અહીંયા હું તમને ઝૂમ કરીશ ને જો ડિસિઝન લેવામાં તમે ધ્યાન રાખો કે હજી આનું જે વિક્સ છે ને એ હજી નીચે આવી ગયું છે. આની ટેલ એવું નહીં ચાલે. આખી કેન્ડલ છે ને
આની ઉપર બનવી જોઈએ, આની ઉપર. તો આને આપણે ઓબ્ઝર્વ કરશું. અને આ કેન્ડલ બની ગઈ ને, આખી આખી બની ગઈ ને, એટલે માની લ્યો કે આ સમયે વાગ્યા હશે 10:15 છે ને, એટલે 11:15 વાગી ગયા હશે માર્કેટમાં. 11:15 પછી આપણે તરત ટ્રેડ લઈ લેવાનો છે, બરાબર. એટલે શું કર્યું આપણે, એકદમ ક્લેરિટી જોઈએ છે કે આ લાઈનની ઉપર જે તે કેન્ડલ બને જ્યારે રિવર્સલ આવે ત્યારે, બરાબર. સારી એવી કેન્ડલ હોય એટલે આપણે, એટલે અહીંયા એને મેં ટાઈમ આપ્યો નથી જોતો, આપણે અહીંયા ટ્રેડ નથી લેવો, આપણે આને 11:15 પછી હવે તમે ગમે ત્યારે ટ્રેડ લઈ શકો. તો આપણે કરવાનું છે શું, માની લ્યો કે 15 ઓક્ટોબરે આને એવું બ્રેકઆઉટ આપણને આપ્યું હતું. તો આપણે સિમ્યુલેટરમાં જશું. અને હા, જો હું તમને કહી દઉં કે હું બને એટલું ટ્રાય કરું છું કે આ બધા વિડીયો HD રેકોર્ડિંગમાં શૂટ થાય. તો બી અમુક લોકો એમ કહે છે કે સર થોડીક વખત ઝાંખું દેખાય છે, તમે મોબાઈલમાં થોડુંક ઝૂમ યુઝ કરી લ્યો, લેપટોપમાં મારો વિડીયો જોઈ લ્યો, ખ્યાલ આવશે તમને વધારે, બરોબર. એટલે આપણે હવે આ જઈએ, આપણે શું કરવાનું છે, ઓક્ટોબર 15 તો આપણે સૌથી પહેલા જતા રહીએ, બરોબર. એટલે જે તે સમયે તમારા સિમ્યુલેટર ઓક્ટોબર 15 અને આ કેન્ડલ પતિ હશે 11:15, એટલે માની લો કે 11:20 આપણે એન્ટ્રી લઈએ છીએ. અને એમાં થોડુંક મોડું થઈ જાય તો કઈ વાંધો નહીં, જોબ કરતા હોય, આપણું ધ્યાન ન હોય, આપણે તો ટ્રેન પકડવાનું છે. એટલે 11:20 હું આવી જાઉં છું. અને જ્યારે હું ઓક્ટોબર 15 આવ્યો ને, તો અમારે એક્સપાયરી કઈ ચૂઝ કરવાની, શું 5 દિવસ ઇનફ છે, શું 13 દિવસ ઇનફ છે. તો ઘણી વાર શું વચમાં સેટરડે સન્ડે આવું બધું આવતું હોય ને, અને હોઈ શકે એકાદ દિવસ નિફ્ટી કોન્સોલિડેટ થાય, તો થોડાક વધારે દિવસો આપણે રાખો, તો આપણે આ ચૂઝ કરી લઈએ, બરાબર. આ કરી લીધું. હવે શું કરવાનું છે, આમાં બુલિશ સાઈડ જાશું ને, તો આપણે આમાં ડેબિટ સ્પ્રેડ યુઝ કરશું. આપણે ડેબિટ સ્પ્રેડ ના ખબર હોય તો તમને કહી દઉં, આપણી યુટ્યુબ ચેનલમાં હમણાં થોડાક ટાઈમ પહેલા લગભગ 1.5 કલાકનો વિડીયો આપણો મૂકેલો છે, એનું નામ છે સ્પ્રેડ માસ્ટર ક્લાસ. આખો માસ્ટર ક્લાસ 1.5 કલાકનો છે, એ જોઈ લેજો. એટલે અલગ અલગ સ્પ્રેડ તમને ખબર પડે. અત્યારે હું આમાં રિપીટ નહીં કરું, આમ છતાંય તમને સમજાઈ જશે. તો હું બુલિશ સાઈડ જતો રહ્યો. બુલિશ સાઈડમાં મારે જોઈએ છે ડેબિટ સ્પ્રેડ, તો આને ડેબિટ સ્પ્રેડ કહેવાય. ડેબિટ સ્પ્રેડ કઈ રીતે કહેવાય કે એઝ અ બાયર તરીકે આપણે વધારે પૈસા ખર્ચીએ છીએ, ₹236, અને આપણે એઝ અ સેલર તરીકે ઘરમાં ઓછા પૈસા લાવીએ છીએ, એટલે આને કહી દેવાનું છે આપણે ડેબિટ સ્પ્રેડ. વધારે નોલેજ માટે ઓલો મારો વિડીયો જોઈ લેજો, ઓકે. પણ આને ડિપ્લોય કરતા પહેલા આપણે અહીંયા મેક શ્યોર કરશું કે ઓછામાં ઓછો આપણો રિસ્ક રિવોર્ડ રેશિયો 1:3 નો અહીંયા હોવો જોઈએ, બરોબર. 6,000 ની સામે 8,000 ખોવીએ એવું ના ચાલે. એટલે આપણે અહીંયા ટ્રાય કરશું કે રિસ્ક રિવોર્ડ રેશિયો આમાં પ્લસ પ્લસ કરતા જશો ને, એટલે જો ઉપર બધું બદલાઈ જશે, એવું ને. એટલે આપણે 1:3 નો રિસ્ક રિવોર્ડ આપણે આ સ્ટ્રેટેજીમાં આપણે રાખીએ છીએ, બરોબર. ઓકે, આ 1:3 આવી ગયું, એટલે 11,000 ની સામે 3,000 નો લોસ. હવે આમાં આપણી સાથે થઈ શું શકે, આ આપણે બ્રોકર એકાઉન્ટમાં આપણે માની લો કે આપણે ડિપ્લોય કરી લીધું, તો આપણી સાથે થઈ શું શકે. બે વસ્તુ થશે આપણે જોવા જઈએ ને, તો કા માર્કેટ ઉપર જશે આપણી ફેવરમાં, કા નીચે જશે. તો આપણી પાસે એના રૂલ્સ હોવા જોઈએ કે કઈ રીતે આપણે એન્ટ્રી એક્ઝિટ કરશું. અને છે ને, મને બહુ એડજસ્ટમેન્ટ નથી ગમતા. જો તમારી ચેનલ ફોલો કરતા હોય ને, તો મને બહુ એડજસ્ટમેન્ટ નથી ગમતા. એના કરતા હું કહી દઉં કે મને નાનો મોટો લોસ આપી દો ચાલશે, એટલું બધું એડજસ્ટમેન્ટ કરવું છે, રટ્ટો મારવો છે, એટલું બધું માર્કેટમાં ટકવું છે, એવું બધું મને નથી ગમતું, બરોબર. એટલે આને આપણે એકદમ સિમ્પલ રાખશું સેટઅપ. આ સેટઅપ થઈ ગયું. હવે આપણે એવું જોવાનું કે આપણે આ કેન્ડલ યુઝ કરી હતી ને, તો તમારી પાસે બે ત્રણ રસ્તા છે. તમારે શું કરવાનું કે જે તે તમારો લોસ આવે છે ને, એ લોસ 50-60% લોસ આવે ને, મતલબ અહીંયા સમજો કે ₹3800 નો મેક્સિમમ લોસ છે, તો આના અડધા કેટલા થાય, 1900. તો તમારું આ જે પીએનએલ છે ને તમારું, એ 1900 દેખાય તો તમે એક્ઝિટ કરી દો, એવું માનીને કે આપણાથી ભૂલ થઈ ગઈ, આપણું ડિસિઝન ખોટું હતું, આપણે એક લોસ લેવો પડ્યો. તો એ તમારી કેપિટલના કેટલા હશે, 3-4% જેટલા જશે, બરોબર ને. એટલે આ બધું શું છે, રિસ્ક મેનેજમેન્ટમાં આવે. એટલે જ સેબીનું ડિસ્ક્લેમર આપું છું કે સ્ટ્રેટેજીને રટ્ટો ન મારો, બધું તમારે મેનેજ કરવું પડશે બધી વસ્તુ. એટલે કાં તો તમે આવો એક રૂલ અપનાવી લો, અને આજકાલ બ્રોકરમાં એમ ટુ એમ એલર્ટ રાખી શકાય છે, બરોબર. કે આપણાથી ભૂલ થઈ ગઈ, ટ્રેન્ડ રિવર્સ થઈ ગયો, તો આપણી પાસે એક એક્ઝિટનો રસ્તો હોવો જોઈએ કે 1800-1900 આપણે એક્ઝિટ થઈ જશું. બીજો એક શું રસ્તો છે, જો કે ઓલમોસ્ટ સેમ જ વર્ક કરશે, કે આપણે આ કેન્ડલમાં ગયા ને, તેની આજુબાજુની કેન્ડલ જો બહુ મોટી ના હોય ને, તો બરોબર આ કેન્ડલનો જે લો હતો ને, જે બરોબર અહીંયા અહીંયા એક લાઈન હું દોરી નાખીશ ચાર્ટમાં, કે ચલો આ રિવર્સ થઈને સ્પોટમાં ચાર્ટ અહીંયા આવશે ને, તો હું મારી પોઝિશનમાંથી એક્ઝિટ કરી નાખીશ. એટલે ઘણી વખત શું થશે, આની બાજુની કેન્ડલ થોડીક મોટી હશે, બહુ મોટો સ્ટોપ લોસ થઈ જશે, તો થોડુંક રિઝનેબલ રહેવાનું, થોડુંક એને માર્કેટને રમવાનું સ્પેસ આપો. એવું ન કરો કે સ્ટોપ લોસ સાવ અહીંયા રાખી દો, એવું ના કરો કે સ્ટોપ લોસ આમ મોટો રાખી દો. અહીંયા રિઝનેબલ મને મળી ગયું કે સારું છે, અહીંથી ટ્રેન્ડ સારું થયું હતું, તો આને રાખી દો. આ અહીંયા નીચે આવશે તો આ ફેલ આપણે માનશું. સો થોડુંક જજમેન્ટ લેવું પડશે. પણ હું તમને કહું, જો માની લો
કે એ સ્ટોપ લોસ 25,161 છે ને, અને હું અહીંયા આમ ગણું ને કે ચલો 25,161, તો તમે જોશો ને તો એ લોસ એ 1,1100 નો છે. એટલે શું થશે, થોડુંક એને મેં ઇનડાયરેક્ટલી મેં શું કીધું કે આના 50% સુધી માર્કેટને રમવાનો મોકો આપો. એટલે શું એક રૂલ આવી ગયો, ખોટું ખોટું આપણે ચાર્ટમાં જોવું ન પડે, એટલે ચાલે. અને આમ તો રિસ્ક મેનેજમેન્ટ આપણું થઈ જાય. એટલે શું પછી એવી ક્વેરી નો આવે કે સર ક્યાં સ્ટોપ લોસ રાખો, કઈ કેન્ડલ દોજી હોય તો શું કરવાનું, કઈ નહીં. આપણે આના ઉપર ડિસિઝન લઈ લઉં, આપણે બહુ ચાર્ટ જોવા નથી, આમ તો ટાઈમ બગડશે, બરોબર. અને ખાસ કરીને જે લોકો પાસે ટાઈમ નો હોય તો પછી એ લોકો ચાર્ટ જોજો નહીં કરે. આપણે ખાલી ચાર્ટ એટલા માટે જ જોવાનો છે કે આપણે એક ટ્રેન્ડ લેવો છે, બસ એક ટ્રેન્ડમાં બેસવું છે, એટલું જ આપણી રિક્વાયરમેન્ટ છે. બાકી આપણે ચાર્ટનું કઈ બહુ કામકાજ નથી, આપણે બધું આપણી મેનેજ કરી લઈશું, બરોબર. હવે આપણે અહીંયા આવી ગયા, બરોબર. હવે આપણે એવું જોવાનું છે કે શું આપણને આ લોસ તરફ લઈ જાય છે કે શું આપણને પ્રોફિટ તરફ લઈ જાય છે. તો આપણે 2 કલાકથી આગળ જશું. આ 2 કલાક, તો 660 નો પ્રોફિટ 2 કલાક. જો હવે અહીંયા શું થયું કે આપણને 1980 નો પ્રોફિટ થઈ ગયો લોસની બદલે. જે 4% લોસની આપણે રાહ જોતા હતા એની બદલે પ્રોફિટ થઈ ગયો, બરોબર. કારણ કે શું થયું, માર્કેટ જો સાચી દિશામાં ભાગશે ને તો એને તરત તો આપણને પ્રોફિટ આપવો જ પડશે. હવે તમે વિચારો કે તમને 40-45 હજાર ઉપર તમને 4%નો પ્રોફિટ થઈ ગયો, તો સારામાં સારી વાત કહેવાય કે ન કહેવાય. તો હવે આપણે એવું કંઈક કરવું પડે કે આ પ્રોફિટને લોક કરી દેવો પડે. કારણ કે ઘણી વાર શું થાય કે આ વળી આ માર્કેટ અહીંયા ઉપર આવ્યું છે, વળી નીચે વયું જશે તો આ 4% માંથી 2%, 1% કે લોસ થઈ જાય તો એ મજા નહીં આવે. તો તમારે એવું ડિસાઈડ કરી લેવાનું કે દર 3%, 4% અમુક વસ્તુએ હું એક આને પ્રોફિટને લોક કરી દઈશ, બરોબર. હવે જો વધારે અહીંયા આગળ જઈશ ને તો જો 4%નો 6% થયો છે, પણ વી ડોન્ટ નો, રાઈટ. આપણને એક સારો પ્રોફિટ મળે ને એટલે આપણે નીકળી જશું, બરોબર. 30 મિનિટ્સ માઇનસ જતો રહો, 30 મિનિટ્સ, હજી હું 30 મિનિટ સમજાવું, હજી 30 મિનિટ્સ, હજી 30 મિનિટ્સ. ચલો આપણે અહીંયા કંઈક 3-4% જેવું રાખીએ છીએ. 4%નો પ્રોફિટ દેખાય છે, સારી વાત છે. અહીંયા આપણે આને લોક કરી દઈએ, બરોબર. હવે લોક કઈ રીતે કરવાનો છે, બહુ સરસ રીતે સિમ્પલ મેથડ છે, મજા આવશે સમજવાની. સમજવાનું કે આપણે આજે બાય છે ને, સૌથી પહેલા બાય વાળો લેગ આપણે એને હટાવી દઈએ. અને જો તમને એવું લાગે કે નહીં સર તો માર્જિન ટ્રિગર કરશે તો તમે પહેલા એડજસ્ટમેન્ટ કરજો, પછી આ બાય વાળો લેગ હટાવજો, બરોબર. આ બધું બહુ સિમ્પલ છે સમજાવવાનું, મારે બહુ સમજાવવું ન પડે, પણ આ તો એજ્યુકેશન માટે હું શું સ્ટેપ બાય સ્ટેપ સમજાવતો હોય. એટલે એવું નહીં વિચારવાનું કે સર તમે બાય નાખશો તો મારો માર્જિન ટ્રિગર થશે. તમને એવું લાગતું હોય ને તો આ બાય પછી નવો બાય લેગ બાય કરવાનો છે ને એ પહેલા કરી નાખો, અને જૂના બાય લેગ ને પછી એડજસ્ટ કરો, બરોબર. એમાં કઈ ચિંતા નથી. હવે આજે 25,600 છે ને એને હું સૌથી પહેલા કાઢી નાખું છું, બરોબર. હવે મારી પાસે આ સેલિંગ સ્ટ્રાઇક વધી 25,800. તો હું શું કરું છું ખબર છે, જોજો તમે એક વસ્તુ કે અને આપણે આ કોલ સાઈડ હતું, બરોબર. 25 માની લ્યો કે એમાંથી 50 મેનેજ કરો, 25,750 વાળું એક બાય કરી નાખો. જો હવે શું થયું કે જે બચી હતી મારી સેલિંગ સ્ટ્રાઇક એમાંથી -50 પોઈન્ટ કરી અને હું 25,750 માં આવી ગયું. આમાંથી હજી આમે કરી શકાય, હજી આમે થશે, પણ હું 50 પોઈન્ટ માઇનસમાં આવી ગયો. હવે શું થશે કે હવે બંને સાઈડ પ્રોફિટ છે. હું મારું લેપટોપ કે મારો મોબાઈલ બંધ કરી દઉં તો એ ચાલશે, પણ જો માર્કેટ રિવર્સમાં ગયું તો હું 2,000 માંથી મને લગભગ 1,140 પ્રોફિટના મળશે, એટલે 900 રૂપિયા જશે મારા. પણ માર્કેટ આગળ ગયું, હજી આગળ ગયું તો એ 2,000 નો પ્રોફિટ વધવાની શક્યતા છે. એટલે આપણે કેવું એડજસ્ટમેન્ટ કર્યું કે કઈ વાંધો નહીં, મને જે પ્રોફિટ થયો છે એમાં થોડોક પ્રોફિટ જવા દો, ચાલશે મારે. પણ સામે કંઈક એગ્રેસિવ મને મળતું હોય તો હું લેવા એ વસ્તુને તૈયાર છું, બરોબર. તો આપણે જોઈએ કે હજી તો આપણે એક્સપાયરીને તો વાર છે, તો આપણે જોઈએ તો જો 2,000 નો પ્રોફિટ 2300 થઈ ગયો, કારણ કે માર્કેટ આ બાજુ ગયું, બરોબર. તો આપણે તમારે 2300 એ નીકળવું હોય, તમને એવું લાગતું હોય 2900 તમારી કેપિટલના 6% મળી ગયા, તમારે અહીંયા નીકળવું હોય તો નીકળી જાઓ. હવે મારી પાસે કોઈ રૂલ નથી, હવે ઇટ્સ અપ ટુ યુ, કારણ કે બંને સાઈડ પ્રોફિટ છે. તમને ઘણી વાર એવું લાગે મારો પ્રોફિટ ઓછું થાય છે મારે નીકળવું છે તો નીકળી જાઓ. તમને ઇનિશિયલી એવું થયું હતું કે 4% મીરાન મારે નીકળવું છે તો બી નીકળી જાઓ. તો તમે અહીંયા જો ઇઝીલી આપણે 5-6% નો પ્રોફિટ અહીંયા કમાઈ લીધો, બરોબર. અને જો માર્કેટ આ ડિરેક્શનમાં જશે, જો 7% નો પ્રોફિટ થઈ ગયો, બરોબર. તો એ રીતે તમારી રીતે ડિસાઈડ કરો કે તમારે આમાં ક્યાં નીકળવું છે, કારણ કે ગમે ત્યાં નીકળશો એવું નહીં થાય કે તમને લોસ છે, બરોબર. તો એક પ્રોફિટ વાળું તમને સમજાઈ ગયું હશે કે શું કરવાનું છે અને શું નથી કરવાનું. અગ્રીડ? ઓકે. ઘણી વાર તમારા નસીબ સારા છે અને એ જ જગ્યાએ વધ્યું તો જો એ 2,000 ના શું થઈ ગયા 4,244. આ બ્લુ લાઈન કેવી જમ્પ થઈ, કારણ કે માર્કેટ ઇન્સેસમાં ગયું હશે. તો ક્યાં 2,000 અને ક્યાં એના ડબલ પ્રોફિટ આપણે એડજસ્ટમેન્ટ કરી નીકળ્યા. અને રિસ્ક શું હતું કે નીચે વયું જાય તો 2,000 ના કેટલા થઈ જતા હતા, 1,100 રૂપિયા. કઈ વાંધો નહીં, 900 રૂપિયા જતા રહ્યા, પણ સામે જો 2,000 ના 4,000 કરી નાખ્યા, બસ તો આ ખતમ વસ્તુ છે. હવે તમે વિચારો કે ઘણી વખત તમે આવા ટ્રેડમાં સક્સેસ થઈ જાઓ, બરોબર. તો શું થાય કે જ્યાં તમને 4% મળવાના હતા એ 4%ની જગ્યાએ તમને 6%,
7% જેવો પ્રોફિટ મળ્યો. અમુક ટ્રેડમાં તમે આવી રીતના લઈ લો. અમુક ટ્રેડમાં માની લો કે તમને એ 3% કે થોડોક પ્રોફિટ ઓછો થઈ ગયો. અહીંયા કેમ કે માની લો કે માર્કેટ રિવર્સ ગયું હોત તો તમને અહીંયા 1.5-2% જેવું મળત કે 2% જેવું મળત. અમુક ટ્રેડમાં તમને એક વખત પ્રોફિટમાં આવ્યા તો તમે 2% લઈને તો તમારે છૂટવાનું જ છે. પછી તમને 4% મળે છે, 7% મળે છે, એ તમારા નસીબ ઉપર અને તમારા જજમેન્ટ ઉપર થોડુંક વર્ક કરશે. અને સામે જ્યારે આપણે એસએલ લઈએ છીએ તો એસએલ નાનો નાનો લઈએ છીએ. જેમ કે અહીંયા મેક્સ એસએલ 350 નો હતો અને એમાં આપણે 1900 નો એસએલ, તો એ કેવું થતું 3-4% જેવું કેપિટલનું થતું હતું. તો એવું શું થઈ ગયું, હવે એ ઇનડાયરેક્ટ આપણે સરસ મજાના આપણે એક રૂલ્સ એસ્ટાબ્લિશ કરી નાખ્યા કે આપણી લાઈફમાં આપણને વાંધો નહીં આવે. બરોબર છે. હવે જે મેં આ કઈ તારીખે ટ્રેડ લીધો હતો, આ લીધો હતો 15 તારીખે. 15 તારીખે મેં ક્યારે લીધો હતો? 11:20. બરોબર ને? તો હું પાછો જાઉં છું 15 તારીખમાં અને આ 15 તારીખમાં આપણે 11:20 આપણે ટ્રેડ લીધો હતો. બરોબર? અને આપણે એક્સપાયરી કઈ ચૂઝ કરી હતી? 28 ઓક્ટોબર. હવે હું ચાઈ કરીને જાણી જોઈને હું બેરિશ ટ્રેડ લઉં છું. એ બતાવવા માટે કે તમારું જજમેન્ટ ખોટું પડે અને તમને બુલિશ જગ્યાએ તમે બેરિશ જતા રહ્યા, આવું બધું થશે તમારાથી. બરોબર? તો બેરિશમાં હું જાઉં અને જ્યારે હું સ્પ્રેડમાં જાઉં, બરોબર, તો હું આને 1:3 હજી થોડોક કરવાનો બાકી છે મારે, એટલે હું આને 1:3 કરી નાખું. બરોબર? તો આપણે જોઈએ કે હવે અહીંયા પાછા 350 જ આવ્યા. તો આમાં 1800-1900 આપણે નીકળી જવું પડશે. બરોબર? આ 2 કલાક, આ બીજી 2 કલાક, આ 2 કલાક, આ 1500 એ આપણે નીકળી જવાય, કઈ વાંધો નહીં. આપણે એવું નથી કે 19 રાહ જોઈને, આપણને ખબર પડે કે માર્કેટ આપણી અગેન્સ્ટમાં કામ કરે. તો તમે જો 3-4 ઊંધો ટ્રેડ પડ્યો તો 3-4% નો લોસ થયો, વિચ ઇઝ આપણે ડીલ કરી શકીએ આને. આપણું કઈ કોઈ દિવસ આપણામાં એક મોટું ડ્રોડાઉન નહીં આવે, આપણે આમ ડિપ્રેશનમાં નહીં આવી જાય. આ ઘણું બધું આમાં થઈ શકે. હવે ઘણા લોકો એવું કહી શકે કે સર આમાં કઈ એડજસ્ટમેન્ટ આપો ને કે લોસ વાળું અમે પ્રોફિટમાં થઈ જાય. થઈ જાય, પણ મારે એટલું બધું આપવું નથી અને એટલું બધું હું પોતે ફોલો નથી કરતો. કારણ કે વળિયામાં કંઈક અમુક કોન્ટ્રાક્ટ સેલ કરું, અમુક બાય કરું, વળિયામાં માર્જિન વધારે આપું, એના કરતા તો કઈ વાંધો નહીં. જવા દો 1500 નો લોસ. આપણે ઓલી બાજુ સારા સારા ટ્રેડમાં 6-7% જ્યારે મળે ત્યારે રિકવર કરી નાખશું. તો એ બધું થઈ શકે. બરોબર? અને તમને આ જે 1 hour છે ને, એની જે નવની ઈએમએ છે ને, એ તમને ગાઈડ તો કરશે. એવું નથી કે ગાઈડ નહીં કરે તમને. મજા તો આવશે તમને. એટલે એ તમે ઘડી ઘડી તમે લોસમાં ફસાશો એવું નથી. હવે જેમ કે તમે આમ બેરી સાઈડ હોય તો જો મને મને આમાં પ્રોફિટ ઇમ્પ્રુવ કઈ રીતે કરાય એ હું તમને કહું કે સરસ ડિસિઝન લેવું હોય તો કે જ્યારે અહીંયા જો કન્ટિન્યુઅસલી રેડ કેન્ડલ્સ થઈ બધી, ત્યારે જ એને આપણને શું કીધું કે અહીંથી આ ક્રોસ ઓવર થયું છે, એટલે આ કેન્ડલમાં તો હજી ક્રોસ ઓવર થયું છે, અહીંયા તો ટ્રેડ ના લઈએ. આ પતે એટલે હું ટ્રેડ લેવાનો છું, બેરિશ સાઈડ નો ટ્રેડ લેવાનો છું. બરોબર? તો આપણા માટે પ્રોફિટ સારો ક્યારે બને ખબર, કે બહુ આપણને ચિંતા ન થાય કે લોસ બુક કરશો. તમે જોજો એ જ્યારે આજે રેડ કેન્ડલ વાળું બેરિશનેસ થયું ને, આની નીચે આપણને મળ્યા ને, એની પહેલા જો કન્ટિન્યુઅસલી મોટા ભાગનું જો ને બધી ગ્રીન કેન્ડલ હતી. તમે આમ સરવાળો મારશો ને તો 90% કાં તો ઘણીવાર 100% ગ્રીન કેન્ડલ હોય. એટલે શું થાય, એક સચોટ ટ્રેન્ડ આવે છે કે ખરેખર સેલર એક્ટિવ થયા છે, બહુ સેલરમાં દમ નથી. તો એવો તમને ટ્રેન્ડ મળતો હોય ને તો એ વધારે સારો કમ્પેર ટુ એવો ટ્રેન્ડ કે ભાઈ જ્યાં હજી બહુ ક્લેરિટી ના હોય, એ કન્ટિન્યુઅસ થતું હોય. આપણે એવું જોઈએ કે માની લ્યો કે લાઈનની નીચે જાય તો એ સમયે આખું જે ગ્રીન ગ્રીન કેન્ડલનો રેશિયો છે ને, એ હવે રેડમાં કન્વર્ટ થઈ જાય ડિસિઝન મેકિંગ ટાઈમે. તો એવું હોય ને તો એ સરસ મજાનું વર્ક કરશે. જેમ કે અહીંયા જોવો તમે, અહીંયા શું હતું કે રેડ કેન્ડલ હતી અને હવે એને શું કર્યું કે ઉપર ગયો ત્યારે આપણને ગ્રીન કેન્ડલ આપી, બીજી કેન્ડલ એ સરસ મજાની ગ્રીન આપી. આવું થશે ને કે જ્યાં કલર ચેન્જ થશે એટલે સેન્ટિમેન્ટ થશે, કારણ કે 1 કલાક બહાર બાય કર્યું છે, અહીંયા 1 કલાકે બહાર બાય કર્યું, એટલે શું હવે ચાન્સીસ નથી કે આપણને આ લોસ આપે વધારે. એ રીતના હજી આપણે ત્યારે થોડાક પાછળ જઈએ, તમે જો કે એને અહીંથી આપણને આ રિવર્સલ આપ્યું, એ પેલા શું હતું કે ગ્રીન રેડ થોડુંક મિક્સ સિગ્નલ હતું. બરોબર? અને જે કેન્ડલ પછી આપણે હવે અહીંયા ટ્રેડ લેવાનો છે આપણે, કારણ કે આ કેન્ડલ તો આની ઉપર ક્રોસ નથી થઈ અહીંયા, તો શું થયું, કેન્ડલ થોડીક રેડ આવી ગઈ, કઈ વાંધો નહીં, આપણે ટ્રેડ લઈ લેશું, આમાં નુકસાની નથી હોય, નાનો મોટો પ્રોફિટ તો બનાવીને આપણે ગયા જશું. પણ આ તો કહેવાની વાત છે કે જો હવે અહીંયા જોયું તમે જો કે રેડ કેન્ડલનો રેશિયો અહીંયા થોડોક વધારે છે અને હવે અહીંયા ઉપર આવ્યું ને તો એ સમયે આ કેન્ડલ ગ્રીન છે અને જે કેન્ડલ આની ઉપર પૈતી કે જેના ઉપર આપણે ડિસિઝન લેવાનું હતું, જે કેન્ડલ ઉપર, કારણ કે આ કેન્ડલ ઉપર તો ટ્રેડ નથી કરવાનો, આ કેન્ડલ ઉપર કરવાનો, તે પોતે કેટલી સરસ એક ગ્રીન કેન્ડલ આવી. હવે આમાં શું થાય, જ્યારે આવું થાય ને તમે જોજો એમાં લોસીસના ચાન્સ નહીવત થઈ જશે, કારણ કે આપણે એક સાચી જગ્યાએ સાચા ટ્રેન્ડમાં એક સાચી કેન્ડલ આવીને ઊભી રહી છે. તો મને છે ને થોડુંક એવું ગમે પ્રોબેબિલિટી પ્રમાણે કે ભાઈ આવું કરો તો સારું. હવે અહીંયા ક્યાંક જોઈ લઈએ કે ક્યાંથી ક્રોસ થયું છે.
જો એણે અહીંયા ક્રોસ કરાવ્યું છે આ બાજુ, આ આપણી કેન્ડલ છે. હવે નીચે આવ્યા અને એ જ સમયે રેડ કેન્ડલ છે, જોઈ. એટલે અહીંયા તમે ટ્રેડ લીધો, દોજી કેન્ડલ છે, કઈ વાંધો નહીં. પણ એવું બહુ ઉપર ગયું નથી માર્કેટ. માની લો કે આ કેન્ડલનો હાઈ હું ગણું તો મને આમાં લાગતું નથી કે મને અહીંયા 50% અહીંયા લોસ થયો છે. જો પછી નીચે જ ગયું છે. એટલે કેન્ડલ આ લાઈન આપણી ઈમે હોય અને એની નીચે જ્યારે જવું હોય અને આપણી ડિસિઝન મેકિંગ કેન્ડલ એક સારી એવી બોડી વાળી રેડ હોય ને તો તમને બહુ મજા આવશે. અને ઉપર જવાનું આપણી ડિસિઝન મેકિંગ સારી એવી, જો અહીંયા માર્કેટ ક્રોસ થયું તો ભલે આ એક દોજી કેન્ડલ છે, બરોબર, પણ આ કેન્ડલ ગ્રીન છે, આ એક દોજી કેન્ડલ છે. તો એ સમય શું છે, એ આપણને એવું દેખાશે કે બાયરનો ભરપૂર અહીંયા કંટ્રોલ છે. થોડાક આપણે ફસાશું નહીં. ફસાય એ પેલા આપણને કંઈક 2-3-4% આપીને જતું રહેશે માર્કેટ, આપણો તો પ્રોફિટ લોક થઈ ગયો હશે એમ. એટલે તમારે હજી એની પ્રોફિટેબિલિટી ઇમ્પ્રુવ કરવી હોય ને તો થોડુંક એ તમે ધ્યાનમાં લેશો ને તો તમને વધારે ખબર પડશે. અને હું પાછળ એટલા માટે જાઉં છું કે આપણે જૂનો ડેટા યુઝ કરીએ, સેબીને વધારે બધું ગમે છે, બરાબર. એટલે જ્યારે માની લ્યો કે જો અહીંયા અહીંયા કેવું થયું, રેડ કેન્ડલ હતી, સરસ રેડ કેન્ડલ, પછી આની નીચે ક્રોસ ઓવર થયું, બરાબર. ક્રોસ ઓવરમાં રેડ કેન્ડલ છે, સારું છે. આ પાછી દોજી એક ગ્રીન કેન્ડલ બની ગઈ. આ બધું સારું હતું, બધું સારું છે. એટલે હવે આ કેન્ડલ હજી આની નીચે નથી બની, બરાબર. એટલે હવે આ કેન્ડલની રાહ જોવું. આ કેન્ડલ આને ટચ કર્યું છે, જો તમને હું વધારે સમજાવું છું. આપણે શું છે, એની એની થોડીક આ નીચે બનવી જોઈએ આ કેન્ડલ. એટલે આપણે અહીંયા, તો આપણે છે ને અહીંયા ટ્રેન્ડ લેશું. તો જો આ રેડ કેન્ડલ આવી, કેન્ડલ સરસ મજાની જે ડિસિઝન મેકિંગ કેન્ડલ છે અહીંયા બની. તો હવે આપણે ટ્રેડ લેશું ને, ત્રીજો ટ્રેડ કેવો ઉપર ગયો છે, બરોબર ને. એટલે એક ડિસિઝન છે અને આવા ડિસિઝનમાં ભલે થોડી ભૂલ થાય, હું એટલું જ માનું છું, જો કે મારી જે કેન્ડલ હોય ને એને ટચ ન થવી જોઈએ ક્યાંય. અને એને બનવા દેશું, ભલે 1 કલાક જાય, એવું થાય કે ભાઈ આની નીચે આવી ગઈ છે, આની ઉપર આવી ગઈ છે, ચાલશે. બીજી વસ્તુ, અહીંયા આની આ નીચે ગઈ છે, એટલે મેં શું કર્યું હશે, નીચે ગઈ છે એટલે અહીંયા આપણે શું કરીએ તો કે બેરિશ ટ્રેડ નાખીએ. અને આ શું વયું ગયું છે, ઉપર વયું ગયું છે. એટલે આપણને એને થોડુંક આપણી યાર મજાક કરી લીધી, કઈ વાંધો નહીં. અહીંયા જે આપણો મેક્સ લોસ નો 50% હશે, 1500-1600 રૂપિયા આપણે અહીંયા લોસ બુક કર્યો છે, ધેટ ઇઝ વેરી મચ ઓકે. ઇટ્સ ઓકે. અમુક વખતે આવા મિક્સ સિગ્નલ આવશે, માર્કેટ ઝિગઝેગ થશે, કઈ વાંધો નહીં. આપણે જ્યારે પ્રોફિટ બનાવવાનો છે ત્યારે વ્યવસ્થિત આપણે પ્રોફિટ બનાવી લઈશું, બરોબર. આ સ્ટ્રેટેજીમાં આટલું જ છે, બીજું કઈ નથી આમાં, બરોબર. હવે બીજી વસ્તુ કહું કે માની લ્યો કે આપણે થોડું કામ જાય, એક હું રેન્ડમ ડેટ લઉં છું અહીંયા. ચલો ને એકાદો ટ્રેડ જ લઈએ આપણે. હા, જે આ ક્રોસ ઓવર થયું હતું, ચલો માની લો કે અહીંયા આપણે આ ક્રોસ ઓવર થયું હતું ને, 19 સપ્ટેમ્બર છે, બરોબર. 19 સપ્ટેમ્બરે આપણે ટ્રેડ લઈએ અને 19 સપ્ટેમ્બરે આ જે છે એ 10-15, 11-15 એટલે 11-20 ની આજુબાજુ આપણે લેવું પડશે, બરોબર. 11-20 ની આજુબાજુ આપણે હોય અને આપણે 30 સપ્ટેમ્બર સિલેક્ટ કરશું. હવે આપણે બેરિસ જવાનું, બરોબર. તો બેરિસ માટેનો આ ડેબિટ સ્પ્રેડ આ રહ્યો. હવે ઘણીવાર તમે કરી શું શકો, માની લ્યો કે તમારું જજમેન્ટ થોડુંક સારું હોય અને તમને એવું લાગતું હોય કે ચલો મારે થોડુંક ફટાફટ પ્રોફિટ બનાવીને નીકળી જવું છે, તો 1:3 ની બદલે તમે 1:2.5 કરો, ચાલશે. અથવા તો 1:2 માં કરો. પણ હું ઇનિશિયલી આ બધું એટલા માટે નથી કહેતો કે હોઈ શકે કે અહીંયા જે આ 4,400 નો લોસ દેખાય છે, એટલે તમારે ખોટા પડો તમે તો 2200 નો લોસ એક્સેપ્ટ કરવો પડે. અને ઇનિશિયલી તમને એમ થાય એગ્રેસિવ પ્રોફિટ બનાવવા જાવ અને જો તમારું જજમેન્ટ હજી બરોબર વર્ક ના કરતું હોય તો તમને એવું થાય કે અરે યાર મારો એસએલ હિટ થઈ ગયો. તો જે 1:3 હું કરાવડાવું છું ને એનું રીઝન શું છે ખબર છે, જો કે હું ઓવરઓલ હું હંમેશા એસએલ ઓછો કરી નાખું છું. કે આ 3700 એટલે વળી અહીંયા આવી ગયા 1900, કે ચલો આપણે થોડુંક ભલે પ્રોફિટ ધીમો આવતો પણ લોસે આપણને ધીમેથી થવું જોઈએ, બરોબર ને. તો એ બધા માટે આ હું બેલેન્સ અચીવ કરાવડાવું છું તમને કે કઈ રીતે માર્કેટને આપણે અપ્રોચ કરવું. હા, અમુક રૂલ્સ બ્રેક થાય, પણ રૂલ્સ ક્યારે બ્રેક કરવાના, જ્યારે આપણને એક્સપર્ટાઇઝ આવડે ને ત્યારે. બાકી આપણે રૂલ્સ એક્સપેક્ટ નહીં કરવાના, બરોબર. જો અહીંયા 6% નો પ્રોફિટ આવી ગયો આપણને. હવે આને આપણે લોક કરી શકું કઈ રીતે, કે આને હટાવી દઈશું, 25,250 ને આપણે હટાવી દઈ. પછી આમાં 50-100 પોઈન્ટ તમે અહીંયા માઇનસ કે પ્લસ કરશો ને એટલે તમને એક સરસ અહીંયાનું બેલેન્સ મળી જશે કે આને ભાઈ કઈ રીતે મેં લોક કરી નાખ્યું. એટલે પછી આ સાઈડે પ્રોફિટ અને પછી આ સાઈડે પ્રોફિટ, બરાબર ને. એવું આપણે કરી નાખશું. જેમ કે આ બાયને આપણે જતા રહીએ. હવે બેચું શું, 25,050. તો આપણે પેલા 25,000 નું પુટ આપણે બાય કરીને જોઈ લઈએ, બરાબર. હવે જો ઘણી વખત આવું થશે કે સાવ અહીંયા કઈ રહ્યું નહીં, બરાબર. તમે થોડુંક એને આ બાજુ બી લઈ શકો. તમારે આ બાજુ બેટ કરવું હોય તો તમે આ બાજુ માર્કેટમાં બેટ કરી શકો, તમે આ બાજુ બેટ કરો તો આ બાજુ બેટ કરી શકો. ઘણી વખત એવું થશે પ્રીમિયમના લીધે શું થશે કે તમે 50 પોઈન્ટ જશો તો અહીંયા એકચ્યુઅલી કઈ રહ્યું નહીં, પણ આ બાજુ એગ્રેસિવ થઈ જશે. તમે તમારે એવું થાય તો થોડુંક અહીંયા આપી દો કે કઈ વાંધો નહીં, હજી હું
આવી રીતના ઘણી વાર ઇમ્બેલેન્સ થઈ જાય તો શું કરવાનું? 50 પોઈન્ટ હજી દૂર જતા રહ્યા, કંઈ વાંધો નહીં. હું અહીંયા તો છું. મારો અહીં સુધી તો જો બ્લુ લાઈનમાં ક્યાં સુધી પ્રોફિટ છે મારો તમને ખબર છે? અહીં સુધી મારો પ્રોફિટ છે. તો તમે એવું વિચારી લ્યો કે કંઈ વાંધો નહીં. મારો પ્રોફિટ આ 2800 છે, 1400 સુધી આવશે ને ત્યારે આ પોઝિશનને હોલ્ડ કરીશ. તો ઘણી વાર પ્રીમિયમ ઇમ્બેલેન્સ થયું તો શું થયું? હું 50 પોઈન્ટ ગયો તો આવી રીતના ગ્રાફ બન્યો. નહીં ચાલે, હજી 50 પોઈન્ટ જતો રહું છું. 1400 નો પ્રોફિટ હશે તો હું નીકળી જઈશ. પણ સામે 1400 ની સામે આ 2800 નું મારે 4600 કેવું થશે તો મારા માટે સારું છે. તો તમે એ રીતે આને બી હેન્ડલ કરી શકો. એકાદ બે એવી ચેલેન્જ આવે, જો હવે આ તો 2800 ના 3200 થઈ ગયા, 3200 ના 3400 થઈ ગયા, તો નીકળી જાવ ને તમે, બરોબર. માની લો કે ન્યા નીકળ્યા, તમારે 2500 માં નીકળવું છે તો નીકળી જાવ તમે. જે રિસ્ક છે એ આપણે આ બાજુ આને રેન્જ બહુ મોટી અમથી આપી જ દીધી છે આપણે, બરોબર. બસ આપણે આ રીતે કરવાનું છે. આ સિવાય બીજું કઈ નથી. તમને આ 1 hour ની લાઈન છે ને સરસ ગાઈડ કરતું રહેશે. તમારા સ્ટ્રેટેજીને ઇમ્પ્રુવ કરવી હોય તો તમે હજી માની લો કે હું 1:3 કહું છું, તમારે એવું કરવું હોય કે સર હું 1:3.5 માં જઈશ, સર હું 1:4 માં જઈશ, તો હજી મારો લોસ ઓછો થઈ જાય તો તમે કરી શકો, આરામથી કરી શકો. નો નીડ ટુ વરી અબાઉટ ઇટ. એવું જરાય નથી કે હું જે કહું છું એ જ ફોલો કરું. થોડુંક તમે એક્સપેરિમેન્ટ કરો. એક્સપેરિમેન્ટ કરીને તમે તમારું એક બેલેન્સ ફાઇન્ડ આઉટ કરી લો કે તમને ધીરે ધીરે આમાં એક્સપર્ટાઇઝ આવી જાય અને બહુ વાંધો ન આવે, બરોબર છે. આ સ્ટ્રેટેજીને એક બે વાર વ્યવસ્થિત રીતે જોવો. ઘણી વખત હું એકદમ સિમ્પલ સ્ટ્રેટેજી એટલા માટે મૂકું છું કે કોમ્પ્લેક્સ વસ્તુની જરૂર નથી. અને કોમ્પ્લેક્સ વસ્તુ તમે શીખી લીધી ને, પણ એને ડેપ્લોય કરવી કે એને એક્ઝિક્યુટ કરવું કે એના પ્રોફિટ લોસમાં બેસવું છે ને બહુ અઘરું છે. તમને લાગશે કે તમે કરી લેશો, પણ થશે નહીં. તેના કરતા સિમ્પલ સિમ્પલ સેટઅપ પર ફોલો કરો, પ્રોફિટ બનાવો, કોન્ફિડન્સ વધારો, તો તમે આગળ લાઈફમાં જઈ શકશો, બરોબર છે. બીજી વસ્તુ જે હું દર વખતે રિપીટ કરું છું કે જો તમે સ્ટોક માર્કેટમાં સિરિયસ હોય, પણ જો તમારે ટિપ્સ કે શોર્ટકટ ના જોતા હોય, પણ તમારે એક અપ્રોચ ફોલો કરવો હોય કે તમને એક લોંગ ટર્મ ગાઈડન્સ મળે, તો હું સિરિયસ ટ્રેડરને હું પર્સનલ મેન્ટરશિપ આપું છું. તમે મને ફેસ ટુ ફેસ મળી શકો છો, બરોબર, અને આ મેન્ટરશિપમાં આવી શકો છો. પણ હું ખાલી સિરિયસ ટ્રેડરને જ લઉં છું, દરેકને લેતો નથી. અને હું કોઈ પણ બેચમાં 4-5 ટ્રેડર્સને લઉં છું, બધા ટ્રેડરને લેતો નથી. તમને મારું લોંગ ટર્મ ગાઈડન્સ મળશે. રિવિઝન માટે બી આવી શકશો, મલ્ટિપલ વાર મને મળી શકશો. એડવાન્સ લેવલમાં જવું હોય તો એનું બી ગાઈડન્સ મળશે. આ એક લોંગ ટર્મ અપ્રોચ છે કે આમાં હું પોતે ફોલો કરું છું મારી લાઈફમાં એ બધું સરસ રીતે શીખવાડું છું, ઇન્ક્લુડિંગ રિસ્ક મેનેજમેન્ટ, હેજિંગ, સેટઅપ્સ ને બધું. તો આ વિશે ઇન્ક્વાયરી કરવી હોય તો પૈસા તો બને એની સાઇટમાં જાઓ, ત્યાં કોન્ટેક્ટ ટેલિગ્રામનું લિંક આપેલું છે બધી જગ્યાએ, ત્યાંથી તમે મને અપ્રોચ કરી શકો. તમારું નામ શું છે, તમારું સિટી, તમારો એક્સપિરિયન્સ કેટલો છે, લાઈફમાં હવે તમારો શું ગોલ છે, તો મને મજા આવશે તમારી સાથે કામ કરવાની, બરોબર છે. આ સ્ટ્રેટેજીને ભરપૂર રીતે યુઝ કરજો અને ઇમ્પ્રુવ કરજો, ટેકનિક્સ નવી નવી વાપરજો, ક્રિએટિવિટી વાપરજો. મારા તરફથી વિશ યુ લોટ્સ ઓફ લવ એન્ડ હેપીનેસ. થેન્ક યુ વેરી મચ.